શું કીધું દાદા કાલ તમને? કાલ મને પોલીસ વાળાએ એમ કીધું કે તમે કાલે આવતા નહીં અને આવો તો કે જીન્સનું પેન્ટ પહેરીને આવજો. હવે હું તો 82 વર્ષનો બાબો, મારી પાસે તો જીન્સ કાંઈ હોય ને લેંઘા હોય, પણ મેં કીધું તો ગાટલી બાંધીને આવીશ કીધું. આમ કીધું મેં. પોલીસની તાનાશાહી એ બધાને જેમ ફાવે એમ વર્તન કરે ને ગમે એને ભરી લે છે. કેટલા કલાકથી તો પોલીસ સ્ટેશન આવો? 5-6 કલાક થયા. અહીંયા બેસાડી રહી ગયા તડકે, ખાવાનું 4 વાગે દીધું. જે રીતે આ બધું તંત્રનું બધી જોખમી આકે અને બળજબરીથી ખેડૂતના ખેતરમાં ગરી જાય અને અમને એમને વગર વાંક ગુને અમારા બાપ દાદાની જમીનમાં અમે બેઠા હોય અને અમને એમને ડિટેન કરી લઈએ. આ પ્રશાસનની આટલી બધી જોખમી આકે અને તંત્ર એ કંપનીની ભૂખ સંતોષવા માટે આ ખેડૂતોના લોહી પીવા માટે ઊભી થઈ છે. અમારા કાળજાના કટકા જેવી જમીનમાંથી અમને લઈ ગયા આ ભાજપ સરકાર અને અદાણી રહ્યું અને 10 વર્ષના છોકરાને ડિટેન કર્યો. તમે વિચાર તો કરો, આ 10 વર્ષના છોકરાને અમને લઈ ગયા જેમાં કોઈ પરમિશન લીધા વગર એમને એમ જેમ આવે એમ કરી જાય, જેમ આવે એમ ડિટેન કરી ગયા, બધાને નાખી ગયા, મહિલાઓ નાખી ગયા, બહેનો નાખી ગયા. જો તમે આને લાઠી ચાર્જ કરે ને તાનાશાહી એટલી બધી કરી. જેમ આવે એમ તમે આને લઈ જાઓ, ઓલાને લઈ જાઓ, ધરપકડ કરીને 2 બસો ભરી લીધી. અને આ અદાણી સામે આપણે સૌને એક થઈને તાકાત લગાવીને લડવું પડશે. નકર આ અદાણી સરકારની આ પાવર લાઈન વાળા કોઈ સાહેબ આગામી દિવસોમાં હજી કંપની કામ કરવા આવશે તો શું તમારી રહેશે? અમારે આગામી દિવસોમાં હજી ઉગ્ર આંદોલન થશે. અમે જેલ ભરો આંદોલન કરવા માટે અમે આ ગામ તૈયાર છીએ. હવે આમાં ખેડૂતને હેરાન જ છે ચારેય બાજુથી. સરકાર તો આમાં કાંઈ ધ્યાન દેતી નથી ને ખેડૂતને ધોકા મારવાના ને થાંભલા ખોડવાના, બાકી કાંઈ કરતી જ નથી. ખાસ કરીને ધારાસભ્યો અને મિનિસ્ટરનું કામ છે, ત્યાં પણ આ રીતે સ્થિતિ હોય તો જિલ્લામાં શું હશે? હા, તો પરિસ્થિતિ ગંભીર જ થતી જાય. તો અત્યારે મોરબીમાં જે પણ થયું તે તમામની સામે છે. વિડીયો વાયરલ થયા, કઈ રીતે બાળકોને પોલીસે ઉપાડ્યા, કઈ રીતે મહિલાઓને ખેતરોમાંથી લીધી, કઈ રીતે મહિલા પોલીસે બળજબરી કરી, કઈ રીતે બંદૂકધારી પોલીસ જવાનો પહોંચ્યા, બીવડાવવાનો પ્રયત્ન કર્યો, ડિટેન પણ કર્યું. પણ ખેડૂતો હવે પોતાની પીડા વ્યક્ત કરી રહ્યા છે ઓન કેમેરા. જેમાં પોલિટિકલ એક્ટિવિસ્ટ છે પંકજ રણસરિયા, તેઓ પણ મુલાકાત લીધી. આમ આદમી પાર્ટીના નેતા પણ છે. તેમણે ખેડૂતો સાથે વાત કરી અને તેમની પીડા જાણવાનો પણ પ્રયત્ન કર્યો. પણ ભાજપના કોઈ નેતા ત્યાં ભટક્યા નહીં. કાંતિઓ મૃતિયા જે રાજ્યકક્ષાના મંત્રી છે તેમનો આ વિસ્તાર છે, પણ ન તો તેમનો કોઈ પ્રતિનિધિ ન તો તેઓ જગ્યા ઉપર પહોંચ્યા. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ, પંકજ રણસરિયાએ પોતાના સોશિયલ મીડિયા ઉપર સમગ્ર ઘટનાઓ મૂકી છે, ખેડૂતો સાથે વાત કરી છે, તેમની પીડા અને તેમના સવાલો પણ સાંભળ્યા છે. ની અંદર શું મિત્ર, અહીંના ખેડૂતો જે રહ્યા એની તકલીફ તમે જુઓ. હવે આ ખેડૂતોની વારે આપણે બધાએ ભેગું થઈને એક સાથે બધાએ ટેકો દેવું પડશે, નહીતર આ પરિસ્થિતિ આજે મોરબીના જેતપરા ગામના ખેડૂતોની છે. આવનારા સમયની અંદર આવી ઘણી બધી વીજ લાઈનો નીકળવાની છે. આવનારા સમયની અંદર આવી વીજ લાઈનો તમારા કે મારા ખેતરની અંદર પણ નીકળી શકે એમ છે. એટલે બધા એક બની અવાજ ઉપાડો. અને આપણી માત્ર માગણી એટલી છે કે તમારે કામ ચાલુ કરવું હોય તો કરો, એની યાર વિરોધ કે વિખવાદ નથી. પણ અમારી જે બજાર કિંમત જે છે ખેડૂતોની, એ બજાર કિંમતને અનુરૂપ તમે વળતર આપો. ધારો કે 2 વીઘા જમીન જાતી હોય, 5 વીઘા જમીન જાતી હોય કે 10 વીઘા જમીન જાતી હોય, તો અહીંયાની બજાર કિંમત 15 લાખનો વીઘો હાલતી હોય, 20 લાખનો વીઘો હાલતી હોય, તો બજાર કિંમત મુજબ તમે અમારું વળતર આપો. આવી ખેડૂતોની માત્ર માગણી હતી. અને આવી માગણીના
રજૂ કરી અને ખેડૂતો ત્યાં પોતાના ખેતરની અંદર ઉભા હતા, ત્યાં પોલીસ પ્રશાસન આવી અને જે દમન ગુજાર્યું છે તમને અત્યારે લાઈવ બતાવી, કારણ કે અત્યારે જેતવર ગામના ખેડૂતો ભેગા થઈ અને રસ્તા રોકી દીધા છે. તમે અત્યારે જુઓ અને અત્યારે અહીંના ખેડૂત ઉપર જે આપવીતી જે ખેડૂતોને મારવામાં આવ્યું છે તમે લાઈવ જુઓ. અને ખેડૂતના દીકરા જે આ લાઈવ જોતા હોય, સાંભળતા હોય એને નમ્ર વિનંતી બે હાથ જોડીને કે આને વધુ ને વધુ શેર કરો, ફોરવર્ડ કરો, જેથી કરી અને બીજા ખેડૂતના દીકરા સુધી આ વસ્તુ પહોંચે, જેથી કરી ખબર પડે કે આ ભ્રષ્ટાચારી સરકાર, આ ખાનગી અદાણી કંપનીનો હાથો બની અને કેવી કામ કરે છે તમને ખબર પડે. અત્યારે જુઓ મિત્ર, આ ભાઈને વડીલ, તમને શું આ ભાઈની પરિસ્થિતિ જો, અહીંયા માર માર્યો જો, આ તમને શું અહીંયા કોને માર્યું? પકડી જતા હતા એને બચાવવા જવા માટે મોરબી પોલીસ તંત્રને મને લાઠીચાર્જ કરીને મને મારેલો છે. અહીંયા તમને પોલીસે માર્યું? પોલીસે મારેલું છે. આ જો આ કેવડા છોકરાને લઈ જતા હતા? 5 વર્ષના છોકરાને અંદર બસમાં બેહારાવીને લઈ જતા હતા. એના માટે મેં બચાવવા હતું કલેક્ટર સાથે હતા. કલેક્ટરે જ આદેશ આપેલો છે લાઠીચાર્જનો. એટલે તમારા અત્યારે કેટલા જણા લઈ ગયા અહીંયા? અત્યારે મિત્ર તમે જો આ જેતપર ગામનું પાદર છે, અત્યારે રોડ બંધ કરી દીધો છે, કારણ કે આ લોકોની માગણી એવી છે કે અમારા જે ખેડૂત મિત્રને અહીંથી ઉપાડી ગયા, જે બસ ભરીને લઈ ગયા, હવે માળિયા લઈ ગયા, હળવદ લઈ ગયા, જ્યાં લઈ ગયા ત્યાં બરાબર, પણ જ્યાં લઈ ગયા ત્યાં આ ખેડૂતની માગણી એવી છે કે ભાઈ અમારા ખેડૂતના દીકરાઓ જેને જેને ઉપાડ્યા હોય એમને ફરી પાછા તમે અમારા પાદરની અંદર પાછા મૂકી જાઓ અને અમારી યારે બેન યોગ્ય રજૂઆતને વાતચીત કરો. આવી આ લોકોની, આ ખેડૂતોની, આ જેતપર વાસીઓની માગણી છે. બરાબર ભાઈ, આપણે જામીન કરાવવા જવાનું નથી, અહીંથી આપણા ખેતરમાંથી આપણે ઉપાડી ગયા બરાબર, એટલે આપણે કાંઈ કરવાનું નથી, જે રીતના ભરી ગયા એ રીતના આપણે પાછા મૂકી જાય. બરાબર ને? જય કિસાન. મિત્ર, જે રીતના પોલીસ તંત્ર દમન ગુજારી, લાઠીચાર્જ કરી અને જે રીતના અહીંથી લોકોને ભરી ગયા છે, એ જ રીતના લોકોને જો ફરી પાછા જેતપરના પાદરમાં મૂકી જવામાં નહીં આવે ત્યાં સુધી રસ્તો ચક્કાજામ રહેશે. આ રીતનું અહીંના સ્થાનિક ખેડૂત મિત્રનું બધાનું કહેવાનું છે. અને આ વ્યક્તિઓ ઉપર જો આવા દમનો ગુજરતા હશે તો અમે ખંભે ખંભો મિલાવી અને આ લોકો સાથે ઉભા રહેશું, જ્યાં સુધી જે તાકાતથી આ ભ્રષ્ટાચારી, આ તાનાશાહી, આ સરકાર કે આ ખાનગી કંપની અથવા તો પોલીસની વિરુદ્ધમાં જે લડાઈ લડવી પડે ને, આ લડાઈ લડવા માટે થઈ અને અમે સાથે ઉભા છીએ. અત્યારે આ જેતપર ગામના પાદરની અંદર આ રીતના પોલીસ તંત્ર જે છે એ દમન ગુજાર્યું, ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરી. અત્યારે તમને જે ભાઈને બતાવ્યા એમને લાકડી મારી, કારણ કે નાના નાના છોકરાઓને અહીંથી લઈ જવામાં આવ્યા, એવી મેં વાત સાંભળી છે. હું હજી અત્યારે હાલની તારીખમાં અત્યારે જસ્ટ અહીંયા જેતપરના પાદરમાં પહોંચ્યો છું. હવે જે જગ્યા ઉપર અત્યારે કામગીરી ચાલુ છે ત્યાં પોલીસના દાડા ખડકી દેવામાં આવ્યા છે. અહીંથી અમે યુવાન મિત્રને સાથે લઈ અને ફરી પાછા અમે એ જગ્યા ઉપર પણ અત્યારે જાય છીએ અને એ જગ્યા ઉપર જઈ અને અહીંયાના પણ લાઈવ દ્રશ્ય અમે તમને બતાવશું. બરાબર, જે અત્યારની જે પરિસ્થિતિ છે, જો આવડા છોકરાને લઈ ગયા, જુઓ તમે આ બસની અંદર આ છોકરો જુઓ તમે, 10 વર્ષનો છોકરો છે, આવડા છોકરાને બેસાડીને લઈને વયા ગયા છે. એના પપ્પા ભેગો એના ખેતરમાં ગયો તો ત્યાંથી લઈને વયા ગયા. હવે તમે વિચાર તો કરો, આ કેવડી તાનાશાહીની હદ આ સરકારે વટાવી દીધી છે. આ પોલીસ તંત્રને કેવા ખુલ્લેઆમ આદેશ દીધા છે કે નાનું બાળક દેખાય તો બાળકને ઉપાડો, લેડીઝ દેખાય તો લેડીઝને ઉપાડો. જે કોઈ પણ વ્યક્તિ પોતાના ખેતરની અંદર થાંભલા નાખવા માટે થઈ, ખેતર પોતાનું છે, માલિકી પોતાની છે, જમીન ખેડૂની છે, ખેડૂની જમીનની અંદર માત્ર ને માત્ર આ રીતના તાનાશાહી કરી અને આ તંત્ર જ્યારે હાથા બનાવી પોલીસનો ઉપયોગ કરીને જ્યારે ઉપાડી જતા હોય, અત્યારે તમે જુઓ મિત્ર, આ રીતના અત્યારે જેતપરનું પાદર અત્યારે અહીંના સ્થાનિકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો, આ જુઓ બરાબર, આ તમે જુઓ આ રીતના અત્યારે બે બાજુના રસ્તા ચક્કાજામ કરી દેવામાં આવ્યા છે. અને અહીંના ખેડૂતોની એક જ માગણી છે, બરાબર છે, બાપ દાદાના ખેતરમાંથી ઉપાડી ગયા, પાછા પાદરમાં મૂકી ગયા વગર વોરંટી. શું ગુનો હતો અમારો? વગર વોરંટી લઈ ગયા. હા, ઈ લાઈન વાળા જી હોય તો મૂકી દો. વાત કરો તમે સાઈડમાં મૂકી દો ને. અત્યારે વગર વોરંટી લઈ ગયા. આ દુકાન બનાવી દો બંધ.
મિત્ર અત્યારે સ્વૈચ્છિક રીતના એની દુકાનો પણ જો બંધ થઈ ગઈ છે. જેતપર ગામના પાદરની અંદર તમે જુઓ અત્યારે લોકો આખું ગામ ભેગું થવા માંડ્યું છે. બરાબર સ્વૈચ્છિક રીતના દુકાનો પણ બંધ થઈ ગઈ છે. અહીંયા સહકાર દો બધાને. આ જો આ રીતના અત્યારે ગામ આખું ભેગું અત્યારે થયું છે અને અહીંયાથી આશરે કેટલા જણાને ભાઈ ઉપાડી ગયા? કેટલા જણાને? 3 બસો ભરી અને ખેડૂતોને ઉપાડી ગયા છે. છોકરીને ખસેડવામાં ભાઈ આપણી માગણી શું છે? જે લઈ ગયા ને પાછા ઉતારી જાય પેલા ત્યાં સુધી આપણે આ કરવાનું હે ને? બરાબર ના માગણી બરાબર છે કારણ કે ખેડૂને એના ખેતરમાંથી પેલા અહીંયા ઉતારી જાય. બરાબર જે રીતના ભરી ગયા એ રીતના ઉતારી જાય એટલે વિષય પૂરો. અત્યારે પેલા એને મૂકી જાય. જો આ રીતના અત્યારે જેતપર ગામનો જે જાપો છે અહીંયા બંધ કરી દીધો. તમે જુઓ આ રીતના મૂકી અને અત્યારે બંધ કરી દીધો હે. બરાબર છે. અને અત્યારે ખેડૂતોની માગણી જે છે એ વ્યાજબી માગણી છે કારણ કે જે રીતના અહીંથી 200-250 ખેડૂતોને ભરી જેમના ખેતરમાંથી ઉપાડીને લઈ ગયા છે એ જ રીતના એના ગામના પાદરમાં પાછા ખેડૂતોને મૂકી જાય એવી ગામ લોકોની માગણી છે. અને આ માગણી એમની યોગ્ય છે. બરાબર અત્યારે આખું ગામ બંધ થઈ ગયું. તમે જુઓ હે વેપારી બધા પાદરમાં આવી ગયા. આ જો આ અત્યારે જેતપર ગામ બરાબર આ ગામની અંદર અત્યારે બધા વેપારી પોતપોતાની દુકાનો તમે જોઈ શકો છો બંધ કરી અને પાદરમાં આવી ગયા છે અને ખેડૂતની માગણી જે છે એ યોગ્ય છે. હવે મિત્ર અત્યારે આ પરિસ્થિતિ અત્યારે જેતપરના પાદરની અંદરથી છે અને અત્યારે જે જગ્યાએ સ્થળ ઉપર ત્યાં કામ ચાલુ છે અહીંયા પણ અમે યુવાન મિત્રને લઈને અત્યારે જાય છીએ કારણ કે અહીંયાથી 200-250 જણાને ઉપાડી અને લઈ ગયા અને પાછળથી ખેતરમાં જેસીબી ઉતારી અને કામ ચાલુ કરી દીધેલા. પાછળથી ઉતારી દીધા ને જેસીબી અહીંથી કેટલું થાય? હાલીને જવાય એટલું હે? 7 કિલોમીટર. છોકરો બે બંધ થઈ ગયો નાનો પકડો ને ચાલુ રાખજો બોલવાની ચાલુ રાખ. જો આ છોકરો તમે જુઓ આ બસની અંદર જે છોકરાને ભરી ગયા છે આ તમે જુઓ કહેવાય હવે આ તાનાશાહીની હદ પૂરી થઈ ગઈ છે. હવે જાગૃત થાવ. જો આવનારા સમયમાં જાગૃત નહીં થાય તો આ ઘરમાંથી કાઢીને આપને મારશે. આ લડાઈ માત્ર ખેડૂતોની નથી. આ લડાઈ લડવા માટે થઈને તમામ વ્યક્તિઓને સાથે રહીને લડવું પડે એમ છે. અને જે કઈ પણ મીડિયા મિત્રને આપણે જાણ કરી દઈએ બધાને બોલાવી લઈ કારણ કે આ પરિસ્થિતિ અત્યારે જેતપરના પાથરની અંદરથી ખેડૂતોની છે અને મિત્ર આમને સપોર્ટ અત્યારે કરવા માટે થાય અને બધા લોકો અત્યારે સહકાર દો કારણ કે આ ખેડૂતોની યોગ્ય માંગણી છે. એમના બાપ દાદાની જે જમીન જે છે કે જે ખેડૂતોનું કાળજું કહેવાય આવા એના ખેડૂતોના જમીનના કાળજાની અંદર આજે થાંભલા ખોડવા માટે નીકળ્યા હોય તો સ્વૈચ્છિક છે કે ભાઈ વિરોધ તો ખેડૂત કરે અને ખેડૂતનો વિરોધ માત્ર ને માત્ર એટલો છે કે અમારા જમીન કિંમત બજાર કિંમત મુજબ અમને વળતર આપો. આ જયારે ખેડૂતોનો વિરોધ હોય તો આ ખેડૂતોની હકની લડાઈ છે અને એની હકની લડાઈની અંદર આપણે બધાએ સાથ સહકાર સહયોગ દેવો પડે એવી મારી હાથ જોડી અને મોરબી વાસીઓને તમામને વિનંતી છે. કારણ કે અત્યારે મિત્રો મારા મોબાઈલની અંદર બેટરીના કારણે અત્યારે લાઈવ આપણે બંધ કરીએ છીએ. અહીંયા રસ્તો રોકી દીધેલો છે. આવનારી જે કંઈ પણ માહિતી છે એ તમને દેતા રહેવું. અને અત્યારે અમારી માત્ર માગણી છે કે જે 200-250 ખેડૂતોને જેતપરના પાદરની અંદરથી જે સ્થળ ઉપરથી ભરી ગયા છે પોલીસવાળા બસ ભરી વગર કારણે કારણ કે એ લોકોએ કોઈ અહીંયા કાયદો વ્યવસ્થા હાથમાં લીધી નહોતી. માત્ર ને માત્ર એમની જમીન હતી. એમની જમીનની અંદર એ કંપનીના માણસોને આવતા રોકતા હતા અને એ આડા બેસી ગયા હતા. એ જ ખેડૂતનો માત્ર વાક હતો. એના સિવાય કોઈ ખેડૂતોએ કોઈ કાયદો વ્યવસ્થા હાથમાં લીધી નથી. તેમ છતાં પણ પોલીસ ત્યાંથી હાથો બની અને આ ખેડૂતોને અહીંયાથી ઉપાડી ગયા છે. એટલે અહીંના સ્થાનિકોની માગણી અને લાગણી એટલી છે કે જે રીતના પોલીસ ખેડૂતોને ઉપાડીને લઈ ગઈ એ જ રીતના ખેડૂતોને જેતપરના પાદરમાં પાછા મૂકી જાય ત્યાં સુધી આ રસ્તા બંધ રહેશે. સાચું ને ભાઈ? ત્યાં સુધી આપણી માગણી યોગ્ય છે ને? જય જવાન, જય જવાન.
આ તમે જો આ જેતપરનું પાદર છે, આ જેતપરનો જાપો છે, આ અત્યારે રસ્તા બંધ થઈ ગયા છે અને ખેડૂતોની વેપારીની તમામ શટરો, તમામ દુકાનો અત્યારે જેતપરની બંધ થઈ ગઈ છે. તમે જુઓ બરાબર, અત્યારે અહીંયા જેતપરની દુકાનો આ પણ બંધ થઈ ગઈ છે. અને આ જે લડાઈ છે ને એ અમારા બાપ દાદાના ખેતરમાં જે થાંભલા નાખે, ખેતર અમારા બાપ દાદાના છે, એની અંદર કેને આવવા દેવા કેને ન આવવા દેવા એ ખેડૂતનો અધિકાર છે. આમાં તો ઓલો જે કલેક્ટર સાહેબ એની એસી ઓફિસમાં બેઠા બેઠા હુકમ કરી દે અને પોલીસ બંદૂકો લઈને આવી જાય અને મન ફાવી કરે તો આ ખેતર જે એ કલેક્ટર સાહેબના છે, સરકારના છે, ત્યાં ખેડૂતના છે, એની તો પેલા જાણ કરો. એટલે આ તાનાશાહી કોઈ પણ સંજોગોમાં સહી લેવામાં નહીં આવે. આવી અહીંના સ્થાનિકો સાથેની લાગણી છે, માગણી છે ને એના સાથ સહકાર સહયોગમાં પંકજ રાણસરિયા અને અમારી ટીમ જે કંઈ પણ કરવું પડે ને એના માટે અમે ઉભા છીએ. અને આવનારા સમયમાં જો આ લડાઈ લડવા માટે થઈ અને ક્યાંય પણ આ ખેડૂતોને ખોટી રીતના દબાવવાના પ્રયાસો થશે તો ગોપાલભાઈ ઇટાલિયા, સુદાનભાઈ ગઢવી, અમારા પ્રદેશના જે કંઈ પણ નેતાની જરૂર પડે તમામ નેતાઓને, અમારા પાર્ટીની આખી ફોજને અમે જેતપરના પાદરમાં ઉતારવા માટે તૈયાર છીએ. ભાઈ બધા રેડી ને? આ બધા ખેડૂતો એગ્રી છે અને તાત્કાલિક ધોરણે જો ન્યાય નહીં મળે, તાત્કાલિક ધોરણે આ લોકોને પાછા મૂકવામાં નહીં આવે તો અહીંયાથી મહિલાઓ અને ખેડૂતો સાથે આખું ગામ મોટી સંખ્યાની અંદર હાઈવે ઉપર પણ જવા માટે તૈયાર છે. બરાબર ને? આ જો આ જેતપર વાસીઓની માગણી છે. આ હજી આ અહીંયા નંબરિયા પડ્યા છે. આ ચમત્કાર ખાલી દેખાડ્યો છે. બરાબર, પણ આવનારા સમયમાં જરૂર પડે ને તો આ કરવા પણ આ લોકો કોઈ કાયદો વ્યવસ્થા હાથમાં લેવા માંગતા નથી. બરાબર, તમે જુઓ અત્યારે સ્વૈચ્છિક દુકાનો બંધ થવા માંડી. તમે જુઓ બરાબર, અત્યારે સ્વૈચ્છિક જેતપર ગામની દુકાનો બંધ થવા માંડી. કારણ કે પિક્ચર બાકી હે ને? ખેતર આપણે ખેતર જાય હમણાં. હા જાય. અહીંથી અમુક લોકોને હજી ખેતર અહીંથી 7 કિલોમીટર ખેતર દૂર છે. અહીંયા પણ હજી અમુક લોકો 150 જણા ઉભા છે. પોલીસ તંત્ર પણ અહીંયા છે. હવે અહીંના સ્થાનિક ખેડૂતો સાથે હું અહીંયા પણ અત્યારે અમે જાય છીએ અને અહીંયાની પણ અમારી વાત એ છે કે ભાઈ જે ખેડૂતોને ઉપાડી ગયા એને પેલા પાછા જેતપરના પાદરમાં મૂકો. અત્યારે અમારી પહેલી માગણી આ છે. જ્યાં સુધી ખેડૂતોને પૈકડા એને જેતપરના પાદરમાં પાછા નહીં મૂકે ત્યાં સુધી આ જ રીતના જેતપરના પાદરમાં આ જ રીતના સત્યાગ્રહ કરી અને પાથરનું પાથરી અને વચ્ચે ખેડૂતો સાથે અમે બેઠા છે. બરાબર, બેનો ક્યાં છે? અહીંયાથી કેટલાને લઈ ગયા હતા? વિચાર કરો, આ બેન ની જે લાગણી તમે વિચારો કે ખેતર એનું છે અને માલિકી થઈ ગયા છે. કેવડા છોકરાઓને લઈ ગયા? જો આ અહીંયા માતાઓ બહેનો પણ હવે આવી ગયા છે. આ બધું આખું અત્યારે જો જેતપર અત્યારે જે છે સ્વૈચ્છિક રીતના જો જાપાની અંદર બંધ થઈ ગયું છે. બરાબર, જાપો બંધ કરી દીધો છે. દુકાનોના શટરો પણ હવે બંધ થાય છે. અત્યારે પાછા મૂકી જાય પાદરમાં લઈ ગયા એને. જો આ બહેનોની માગણી જે છે યોગ્ય માગણી છે. ખેડૂતોને જે લઈ ગયા છે એ જ રીતના ખેડૂતોને પાછા મૂકી જાય એવી જેતપરવાસીઓની માગણી છે. માગણી યોગ્ય છે. જય કિસાન. લેડીસોને માર્યા હતા. જો લેડીસોને પણ માર્યા છે એવા પણ આક્ષેપો કરે છે. હાલો આપણે બધા ભેગા થઈને અહીંયા જઈએ. હાલો પાછા હાલો બધા ટ્રેક્ટર ભરો. હાલો આવે આપણે ટ્રેક્ટર મિત્ર હવે અહીંયાથી અત્યારે પાછા અમે ટ્રેક્ટર ખેડૂતોને ભરી અને અહીંયા જાય છીએ. પણ એમને કામ તો બંધ કરાવી એમ કઉ છું. એટલે મેં કીધું તમે આયા બધાને લઈ જઈ રિટર્ન કરે તો આયા ગયા
પોલીસ વાળો રીતે ટકારો હોય અને ઓલો 14 વર્ષનો છોકરો એને સમજી લીધી. એને માર્યો વિચાર કરો તમે વિચાર કરો ના ના એ કરી આ જો અહીંના આ જેતપર વાસીઓની જે આ જે છે અત્યારનું એનું જે દુઃખ દર્દ તમે વિચાર કરો બરાબર. આ રીતની અત્યારે મિત્ર હવે જે જગ્યા ઉપર કામ ચાલુ છે એ જગ્યા ઉપર જાય છે અને અહીંયાની જે કંઈ પણ પરિસ્થિતિ છે હમણાં તમને લાઈવ બતાવી. અહીંયા પોલીસોના ધાડા ઉતરી ગયા છે અને અત્યારે જેતપરનું પાદર આખું બંધ કરી દીધેલું છે બરાબર. અને સ્વૈચ્છિક રીતના વેપારીઓ પણ પોતાની દુકાનો બંધ કરવા માંડ્યા છે. તો આપણે અહીંયા ઉભા રહીએ ઓલા બધાને મૂકવાની માંગણી કરી. આ એક જેતપર જેને મોદીને મુખ્યમંત્રી બનાવ્યા અને 45 વર્ષ ધારાસભ્ય દીધા છે અને એક મંત્રી દીધા છે ગુજરાતને. એક ગામમાં પોલીસની કામગીરી થઈ ગઈ છે, અત્યાચાર થઈ રહ્યા છે, તો બીજા ગામમાં શું નહીં થતું હોય. એમએલએના મંત્રીના જેને મુખ્યમંત્રી બનાવ્યો મોદી સાહેબને એ ગામમાં આવું થાય તો બીજે તો શું અત્યાચાર નહીં થતા હોય. આ જો અહીંયાના સ્થાનિકોની જે વાત છે કે જે વર્ષો જૂથથી જે ધારાસભ્ય જે ગામે આપ્યા ભાજપને બરાબર એના ગામની અંદર જો આ પરિસ્થિતિ હોય બરાબર તો બીજા ગામની અંદરની પરિસ્થિતિ કેવી હશે બરાબર. અહીંયા જો અત્યારે થાંભલાવાળાની જે ગાડી હતી એ પણ અત્યારે ગાલી ગલોચ કરતા હતા. જો આ યુવાન મિત્ર જે ગાડી ઊભી રાખી દીધી છે બરાબર એ ભાઈ પણ ગાળું બોલતા હતા. એટલે મિત્ર હવે આની તાનાશાહીની હદ પૂરી થતી જાય છે. આની જે તાનાશાહી જે છે ને કારણ કે જ્યારે જરૂર પડે ત્યારે પોલીસને આગળ કરે છે અને પોલીસને આગળ કરી અને બધા બહેનો બધાને અહીંયા બોલાવી લ્યો ને. આપણી અત્યારે એક મારી વાત સાંભળો અત્યારે એક માગણી કરો જે બસું ભરીને લઈ ગયા પાથરમાં પેલા મૂકી જાવ બરાબર. આપણી એક જ માગણી અત્યારે બીજી વાત પછી. અહીંયાથી અત્યારે તમામે તમામ જય જવાન અત્યારે તમામ જે ખેડૂતો છે એ અત્યારે અહીંયા મુક્ત કરી દેવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો જે ખેડૂતોની ગામજનોની અત્યારે માંગ હતી એ તમામ અત્યારે અહીંયા ગામની અંદર હજારોની સંખ્યામાં લોકો અહીંયા જોડાયા છે. આ એ તમામ ખેડૂતો અત્યારે ઢોલ ફૂલ હાર સહિત અહીંયા તમામ જે ખેડૂતો છે એમને અત્યારે મુક્ત કરી દેવામાં આવ્યા છે. આ બધા ખેડૂતોને બપોરે અહીંથી પોલીસ બળજબરીપૂર્વક ઉપાડી ગઈ હતી. હાલ ફૂલ હારથી તેમનું સ્વાગત તમે દ્રશ્યો જોઈ રહ્યા છો જેમાં મહિલાઓની પણ બપોરે અટકાયત કરવામાં આવી હતી. અટકાયત બાદ અત્યારે મુક્ત કરતા ગામમાં દિવાળી જેવો માહોલ. આ એક નાનું બાળક જે છે આજે ગયું તો એ અત્યારે તમે જોઈ શકો છો. આ બાળકને પણ આજે 6 કલાક પોલીસ સ્ટેશને રહેવું પડ્યું છે. એમને પણ ડિટેન કરવામાં આવ્યા છે. હાલ તમામ ખેડૂતો અત્યારે તમે જોઈ શકો છો ખેડૂતોનું અત્યારે ફૂલહારથી સ્વાગત.
આ તરફ તમે જોઈ શકો છો કે બહોળી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા છે. પોલીસની તાનાશાહી એ બધાને જેમ ફાવે એમ વર્તન કરે ને ગમે એને ભરી લે છે. કેટલા કલાક થયા તું પોલીસ સ્ટેશન આપો? 5-6 કલાક થયા. અહીંયા બેસાડી રહ્યા તડકે, ખાવાનું 4 વાગે દીધું. જે રીતે માટે સ્વાગત માટે પહોંચ્યા છે. આ ઢોલ નગારા સાથે તમામ અત્યારે આખું ગામ જે છે આ જેતપર ગામના કાંતિભાઈ અમૃતિયાના ગામના આ સીધા દ્રશ્યો અટકાયત કરેલા તમામ જે ખેડૂતો છે એમને અત્યારે રિલીઝ કરી દેવામાં આવ્યા છે. આ બધું તંત્રનું બધી જો હુકમી હાકે છે અને બળજબરીથી ખેડૂતના ખેતરમાં ઘરી જાય છે અને અમને એમને વગર વાંક ગુને અમારા બાપ દાદાની જમીનમાં અમે બેઠા હોય અને અમને એમને ડિટેન કરી લઈએ છીએ. આ પ્રશાસનની આટલી બધી જો હુકમી હાકે છે અને તંત્ર એક કંપનીની ભૂખ સંતોષવા માટે આ ખેડૂતોના લોહી પીવા માટે ઊભી થઈ છે. અમારા કાળજાના કટકા જેવી જમીનમાંથી અમને લઈ ગયા આ ભાજપ સરકાર અને આ અદાણી રહ્યું. અને 10 વર્ષના છોકરાને ડિટેન કર્યો. તમે વિચાર તો કરો, આ 10 વર્ષના છોકરાને અમને લઈ ગયા જેમાં કોઈ પરમિશન લીધા વગર એમને એમ જેમ આવે એમ કરી જાય, જેમ આવે એમ ડિટેન કરી ગયા. બધાને નાખી ગયા, મહિલાઓ નાખી ગયા, બહેનો નાખી ગયા. જો તમે આને લાઠીચાર્જ કરે ને તાનાશાહી એટલી બધી કરી. હા, જેમ આવે એમ તમે આને લઈ જાઓ, ઓલાને લઈ જાઓ, ધરપકડ કરીને 2 બસો ભરી લીધી. આને આ અદાણી સામે આપણે સૌને એક થઈને તાકાત લગાવીને લડવું પડશે. નકર આ અદાણી સરકારની આ પાવર લાઈન વાળા કોઈ સાહેબ આગામી દિવસોમાં હજી કંપની કામ કરવા આવશે તો શું તમારી રહેશે? અમારે આગામી દિવસોમાં હજી ઉગ્ર આંદોલન થશે. અમે જેલ ભરો આંદોલન કરવા માટે અમે આ ગામ તૈયાર છીએ. હવે આમાં ખેડૂતને હેરાન જ છે ચારેય બાજુથી. સરકાર તો આમાં કઈ ધ્યાન દેતી નથી ને ખેડૂતને ધોકા મારવાના ને થાંભલા ખોડવાના, બાકી કઈ કરતી જ નથી. ખાસ કરીને ધારાસભ્ય અને મિનિસ્ટરનું ગામ છે ત્યાં પણ આ રીતે સ્થિતિ હોય તો આખા જિલ્લામાં શું હશે? હા, તો પરિસ્થિતિ ગંભીર જ થતી જાય. તો અત્યારે મિત્રો અત્યારે જેતપરના આંગણે બેઠા છીએ. જેતપરની અંદરથી મહિલાઓને, ખેડૂતના દીકરાઓને અને નાના યુવાન મિત્રને આ પોલીસવાળા આ તાનાશાહી સરકારના આદેશના કારણે જેમના પોતાના ખેતરની અંદર આ અદાણી કંપનીવાળા જે થાંભલા નાખવા માટે આવતા હતા, ખેડૂતની એવી માગણી હતી કે અમારા જે બજાર ભાવ હાલતો હોય એ બજાર ભાવ મુજબ અમને વળતર આપો અને વળતર આપ્યા પછી તમે અમારા ખેતરની અંદર કામ કરો. આ ખેડૂતની જે યોગ્ય માગણી કહેવાય, આ યોગ્ય માગણીને ઠુકરાવી તેમ છતાં બળજબરીથી પોલીસ તંત્ર ફોર્સ ઉતારી અને લગભગ 15 થી 20 ગાડીઓ લઈને આવ્યા અને નાના બાળકો, મહિલાઓ, બહેનોને તમામને અહીંથી લઈને વયા ગયા છે. એમના ભાગરૂપે અત્યારે જેતપર ગામની અંદર રસ્તા રોકો કરી અને તમામ વેપારીઓ સ્વૈચ્છિક રીતે પોતાની દુકાનો બંધ કરી દીધેલી છે અને તમામ ગામજનો અત્યારે ભેગા થઈ પાદરમાં આવી ગયા છે. એક જ માગણી છે, મહિલાઓ, બહેનો, વેપારીઓ, ખેડૂતો બધા અત્યારે એક જગ્યાએ ઊભા રહી ગયા છે અને તમામ લોકોની અત્યારે એક જ માગણી છે કે જે રીતના અમારા ખેડૂતના દીકરાઓ, નાના ભૂલકાઓ અને બહેનોને જે રીતના ડિટેન કરી બસમાં લઈ અને જે તે પોલીસ સ્ટેશને લઈ ગયા હોય એ જ રીતના સોમાનભેર અમારા ગામના પાદરની અંદર પાછા ઉતારી દો, એવી જ ખેડૂતની માગણી છે. અને અત્યારે મારી સાથે જે ઉંમરલાયક જે દાદા બેઠા છે એને ગઈકાલે જ્યારે અમે બધા બેઠા હતા ત્યારે પોલીસવાળાએ સાઈડમાં લઈ જઈને જે કીધું એ હવે અમને દાદા કહેશે. તમે દાદાની વાત સાંભળો. શું કીધું દાદા કાલ તમને? કાલ મને પોલીસવાળાએ એમ કીધું કે તમે કાલે આવતા નહીં અને આવો તો કે જીન્સનું પેન્ટ પહેરીને આવજો. હવે હું તો 82 વર્ષનો બાબો, મારી પાસે તો જીન્સ કઈ હોય ને લેંઘા હોય, પણ મેં કીધું ગાટલી બાંધીને આવીશ કીધું. આમ કીધું મેં. એનો
એનો દેખીતો ભાવાર્થ એવો છે કે આ બાપાને કાલે આડકતરી રીતના એવું કહી દીધું હતું કે ભાઈ કાલે ધોકા રેડ થવાની છે, એટલે વિચાર કરો કે આને ઉપરથી આદેશો તો 2 દી પહેલા આવી જતા હોય છે. અને આ સમગ્ર ઘટના જોઈને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. એ સિવાય અમારી ઇન્સ્ટા અને ફેસબુક પેજને પણ તમે લાઈક જરૂરથી કરજો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.